અંબા. અંબા. ગુડ મોર્નિંગ. ભગવાનને ભોગ ધરાવી દીધો છે. જમવા બેસી ગયા છીએ. ફોન આવ્યો એટલે રિયા થઈ ઊભી. 1:15 વાગ્યો. જો પેલા સલાડ ખાતો હતો. કેરી છે, અથાણું છે, ભીંડાનું શાક છે, કટકી ભીંડો, રોટલી. આ લોકો દહીં ભીંડી ખાય. જો દહીં નાખીને અથાણું, કેરીનો રસ ને કેરી. શું છે? ગાજર માંડ ચવાય છે કા? ઓલા ગાજર છે ને એટલે ઠંડુ સલાડ મસ્ત લાગે ને. બે હાવ દહીં ભીંડી ખાય. મજા આવે. ગુડ. બસ શાક છે ઓજી ભગવાન આગળ ધૈર્યું ને મોડું જ રાખ્યું તમારે જોઈ તો પરોઠા ખાધા છે ને ભૂખ જ નથી લાગી. સવારે ભાખરી ને પરોઠા ને આવું ખવાય જ નહીં. કોઈ જમી જ ન હોગો તમે. બાદો વાલે ને એટલે એમાં નાસ્તો કરવો પડે. આપણે લાઈટ નાસ્તો કરાય. મમરા એવું પોપકોર્ન, ખાખરો. હવે ખાખરા આવ્યા, કોઈ લાઈટ નથી હજુ તો. હે ખાખરા આવ્યા છે સવારે. ખાખરો ને એવું ખાવું બા. હા તો ખાખરા તો બાર. આ તમે ભાખરી ને પરોઠા ને એવું ખાવ તો ભાઈ 2 કલાક પછી તમારું શરીર શું પચાવી લે એટલું. કાલે ખાખરાનું ઉદ્ઘાટન કરશું. કોતરતા એના પગે લપસી જાય છે. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે બપોરના 2:30 અને નહીં સોરી 2. અને બસ હવે કપડાં ચેન્જ કરીને જાય છે બહાર. ડ્રાય ફ્રૂટ લચ્છી. લચ્છી છે ને મસ્ત એકદમ શેકેલું જીરું મેં એક્સ્ટ્રા નખાયું આમાં. ખારી લસી. કયો ચોક કહેવાય? યાજ્ઞિક રોડ ઉપર આશ્રમની સામે રામકૃષ્ણ આશ્રમની સામે રાજ મંદિર. થોડીક હલન ચલન કરો. કેટલા વાગ્યાથી બેઠા છો અહીંયા? 4 વાગે બેઠી પણ 2-3 વાગે જીતી. 7 વાગે. હા, થોડુંક હલન ચલન કરો ને પગ ઉપર રાખીને અહીંયા લોંજરે બેતા જાવ. ઓકે. આવી ગઈ હો તમારી મિનિસ્ટર કેરી. મોટા ભાઈ લઈ આવ્યા. હવે મજા આવશે કા? સરસ સરસ. શું છે? શું હાલે છે અહીંયા? ભૂખ લાગી છે મને તો. ક્રેવિંગ થાય છે. ખબર નહીં કેમ. એ હું ઘણી ચમચી ઉભરસ. અરે ના, હવે ઘણી નાખવાની એવી ચમચી મસાલી કોઈ. મારા એકલાનું શાક બનાવવાનું. ઓકે. કલર જોવો તમે ભાઈ.
સેવ ટમેટાનું શાક છે, લાલ મરચાં નાખીને વઘાર્યું છે, આખા ગરમ મસાલા છે, ગ્રીન મરચાં છે, જમાવટ છે, ભાખરી ને સેવ ટમેટાનું શાક, છાશ, ગોળ. તું બેસસ? હા હું બેસું છું. અરે વાહ. એમાં એવું છે કે 8 વાગે શું છે મેં કીધું જમીન જ જાવ. મને સેવ ટમેટાનું શાકનું છે. હમણાં આવે છે બીજી વેરાયટી. બીજી વેરાયટી? ગઠિયાનું શાક. અચ્છા, તમે ગાંઠિયાનું ખાશો. વિજયાબા આવ. કેમ સુઈ ગયા હતા થોડીક વાર? ટીપા નાખ્યા હમ અને કસરત કરી. એમ ઉતા ઉતા. ગુડ. હવે થોડુંક હાલીશ જમીને બસ. સરસ, હાલો. હા ચાલો, અમે શૂટમાં પહોંચી ગયા છીએ રાજગોલામાં. ભવ્યભાઈને હવે બધું રેડી છે. આ 150 ફૂટ રિંગ રોડ છે રાજકોટનો. અહીંથી બ્રિજ શરૂ થાય. જો 1 મહિનો થયો તો અમે એક મહિનો જ નથી થયો, આપણે કેટલો થયો? 20 દિવસ, 20-25 દિવસ થયા. આ બધું ચેન્જ થઈ ગયું છે. અહીંયા આવી રીતના ગ્લાસ નહીં નખાવી દીધું છે. હા, કેમ છો? કેવો રહ્યો રિસ્પોન્સ? જોરદાર ને? સાહેબે કોઈ દિવસ માર્કેટિંગ કરેલું નથી. મને આવીને પહેલાં કીધું, મેં કીધું તમે એમાં બહુ ભૂલ કરી છે. મેં એવો જ જવાબ દીધો હતો. કીધું હતું કે નહીં? અને માર્કેટિંગ કરી તો કેવો ફેર પડી તમને આઈડિયા આવ્યો ને? હવે મને ન્યૂઝ મળતા હતા કે તમે ટોકનમાં નહોતા પોગી શકતા. મળી જ જાય ને બાપુ. અહીંયા ખાવા બધા આવતા હોય તો એ ખ્યાલ જ હોય ને. ઘણા તો આપણા કસ્ટમરો, માનો કે હું તમારું અત્યારે કામ કર્યું છે, આપણે બીજા કોકનું કર્યું હોય ને તમે રીલ જોઈને ન્યા ખાવા ગયા હોય તો એમને મને રિવ્યૂ દીધા હોય ને. આજે નવી વસ્તુ ટ્રાય કરવાના છીએ. હાલો, આમાં હવે આપણે કોલ નથી પાડી, રીલમાં જ બતાવશું ડાયરેક્ટ. શું છે? આવી ગયા. આવી ગયો. મસ્ત પવન આવે છે ને. પેલા એસી કરતી તો પવન આવે છે તે સુધી પવન. હાલો, ગુડ નાઇટ. હા ગુડ નાઇટ. અંબા. ચાલો ભાઈ, ઘરે આવી ગયો છું ને કિલોમીટર પૂરા થઈ ગયા છે. અને શું કહેવાનું હતું? હા, મને અમદાવાદમાં ક્યાં આવવાના છે એવું પૂછ્યું હતું. 43 રત્નસાગર આવવાનું છે. 12 વાગે પહોંચીશ, કામ બતાવીશ, પતાવીને તરત જ નીકળી જઈશ. બાકી ભાઈ ગરમી એટલે બપોરે ત્યાં અમદાવાદમાં એક ગજબ ગરમી હોય છે. એટલે કામ પતાવીને સીધું અહીંયા આવી જઈશ, કેમ કે પાછું નેક્સ્ટ ડે એટલે સેટરડેના ઘણા શૂટ છે અહીંયા. એટલે આવું તો જરૂરી જ છે. એટલે સેમ ડે પાછો રિટર્ન આવી જઈશ. અને બસ કાંઈ નહીં, હવે આ વ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.